નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે પિક્ચર ડિસ્ક્રિપ્શન પાર્ટ 3 ની અંદર કેટલાક આઈએમપી પિક્ચર્સ છે એનો આજે આપણે અભ્યાસ કરીશું. કઈ રીતે પિક્ચર ડિસ્ક્રિપ્શન કરી શકાય. સૌથી પહેલા તો આપણે પહેલો સેન્ટેન્સ લખવા માટે આ ચિત્ર શાનું છે એ તમને ખબર પડવી જોઈએ, તો તમે ઈઝીલી પિક્ચર ડિસ્ક્રાઇબ કરી શકો. પિક્ચર શાનું છે એ જોયા બાદ સૌથી પહેલું આપણું કામ એ હશે કે ચિત્રની અંદર રહેલી વસ્તુઓના નામ તમને અંગ્રેજીમાં ખ્યાલ હોવો પડે. ત્યારબાદ ચિત્રની અંદર રહેલી વસ્તુઓની અલગ અલગ એક્ટિવિટી, આ બેની અંદર તમારો ફોકસ હોવો પડે તો તમે ઈઝીલી પિક્ચર ડિસ્ક્રિપ્શન કરી શકો છો. અહીંયા આપણું પહેલું વાક્ય કંઈક આ પ્રમાણે રહેશે: This is a picture of park. દરેક પિક્ચરની અંદર પ્રથમ વિધાન આ જ રહેશે, This is the picture of, અને પછી જે ચિત્ર હોય શાનું ચિત્ર છે તે પહેલા જોઈ લેવાનું. એ પાર્કનું ચિત્ર છે એટલે આપણે This is a picture of park. ત્યારબાદ એ ચિત્રની અંદર રહેલી વસ્તુઓના નામ તમે લખી શકો. એ ચિત્રની અંદર જે બાળકો છે શું એક્ટિવિટી કરી રહ્યા છે એના આધારે તમે ચિત્રો બનાવી શકો. તો આપણું બીજું સેન્ટેન્સ આ પ્રમાણે રહેશે: There are many children in the picture. આપણે જોઈ શકીએ કે ચિત્રની અંદર ઘણા બધા બાળકો છે એટલે અહીંયા વિધાન કંઈક આ પ્રમાણે બનશે બીજા નંબરનું. ત્યારબાદ one girl is drawing a picture. હવે કોઈ વિદ્યાર્થી કે કોઈ વ્યક્તિ જે એક્ટિવિટી કરે છે એને દર્શાવવા માટે હંમેશા કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ નો ઉપયોગ થાય. એટલે કે તમારે એ વાક્ય બનાવવા માટે હંમેશા am, is કે are ની સાથે વર્બનું ing વાળું મૂકવું પડે જે ચાલુ ક્રિયા છે એ દર્શાવવા માટે. તો અહીંયા એક ગર્લ એ ડ્રોઈંગ કરે છે એ બતાવવા માટે અહીંયા મેં લખ્યું છે ગર્લ પછી is drawing, એટલે કે એની સાથે મેં ing વાળું વાપર્યું એટલે કે ગર્લ is drawing in a picture. એક છોકરી ચિત્રની અંદર કંઈક દોરી રહી છે. ત્યારબાદ There are two trees in the picture. આપણે ચિત્રની અંદર જોઈ શકીએ કે બે વૃક્ષ પણ છે એટલે આ વિધાન પણ બનાવી શકાય. ત્યારબાદ one boy is reading a book. એક છોકરો બુક વાંચી રહ્યો છે. બરાબર. ત્યારબાદ એક પ્રિપોઝિશન નો પણ ઉપયોગ છે under the trees. વૃક્ષ નીચે બેસીને તે ચિત્ર વાંચી રહ્યો છે. one boy is reading a book under the trees. આગળનું વિધાન: There are two boys playing a football in the picture. પાછળ જોઈએ તો બે વિદ્યાર્થીઓ શું પ્રવૃત્તિ કરી રહ્યા છે તે છોકરાઓ તો કે ફૂટબોલ રમી રહ્યા છે. બરાબર. એમની એક્ટિવિટી આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ની અંદર ચાલુ વર્તમાન કાળની અંદર આપણે દર્શાવીએ છીએ. બરાબર. There are two boys playing football in the picture. ત્યારબાદ one boy is sitting on the tree. એક છોકરો ઝાડ ઉપર બેઠો છે એટલે અહીંયા વાપરી શકીએ one boy is sitting on the tree. ત્યારબાદ આગળનું વિધાન: There are many clouds in the picture. પાછળ આપણે જોઈએ છીએ કે ઘણા બધા વાદળ છે તો there are many clouds in the picture. Next sentence: one girl is swinging on the swing. હિંચકા ઉપર બેસી રહી છે તો હિંચકાને અંગ્રેજીમાં સ્વિંગ કહેવાય અને જે પ્રવૃત્તિ કરે છે હિંચકો ખાઈ રહી છે એને સ્વિંગિંગ કહેવાય. તો એ હેમિજા સાથે ing વાળું વાપર્યું one girl is swinging on the swing. અને લાસ્ટમાં આ વિધાન દરેકની અંદર કોમન રહે છે સેન્ટેન્સ: I like this picture very much. ગમે તે ચિત્ર હોય પહેલું અને છેલ્લું વિધાન દરેક ચિત્રની અંદર કોમન જ રહે છે. બીજું વાત મેં એમ કરી કે ચિત્ર શાનું છે એ પહેલા તમારે જોઈ લેવાનું. એટલે પહેલું વિધાન તમને આવડી જશે this is a picture of, પછી જે ચિત્ર જે હોય એનું નામ લખવાનું. ત્યાર પછીનું વાક્ય આ રીતે બનાવવાનું: I like this picture અથવા I like this picture very much. બરાબર. ત્યારબાદ અંદર રહેલી એક્ટિવિટી, એ એક્ટિવિટીને તમે દર્શાવી શકો તો તમે ઘણા બધા સેન્ટેન્સીસ બનાવી શકો છો. આ પણ આઈએમપી પિક્ચર છે. ત્યારબાદ એક બીજું આઈએમપી પિક્ચર છે બસ સ્ટેન્ડનું હોઈ શકે અથવા તો રેલવે સ્ટેશનનું હોઈ શકે. તો આપણે જોઈએ છીએ પાછળ રેલવે છે આ રેલવે સ્ટેશનનું પિક્ચર છે તો પહેલું વાક્ય આપણું એ બનશે This is a picture of railway station. બરાબર. પહેલું વિધાન આ બનશે. બીજા નંબરે એની અંદર રહેલા લોકો there are many people in the picture. ત્યાં ઘણા બધા લોકો દેખાઈ રહ્યા છે એટલે there are many people in the picture. ત્યારબાદ there are two
trains in the picture. આપણે જોઈ શકીએ પાછળના ભાગે બે ટ્રેન દેખાઈ રહી છે. તો there are two trains in the picture. સૌથી પહેલા તમારું કામ ચિત્રની અંદર જે વસ્તુ દેખાય છે એ તમારે લખી દેવાની. એના માટે તમે બે શબ્દોનો ઉપયોગ કરશો. there is કે there are. there is સાથે એક વચનનું રૂપ આવે, there are સાથે બહુવચનનું રૂપ આવે. ત્યારબાદ some people are sitting on the bench with their luggage. luggage એટલે સામાન. તો આપણે આ શબ્દ શીખી ગયા છે પાર્ટ 1 ની અંદર. તો અમુક લોકો શું પ્રવૃત્તિ કરી રહ્યા છે કે અમુક લોકો બેન્ચ ઉપર બેઠા છે પોતાનો સામાન લઈને. ત્યારબાદ there are two coolie in the picture. બેગ ઉપાડીને લઈ જાય છે આપણે જોઈ શકીએ છીએ. તો ત્યાં બે coolie પણ દેખાય છે જે સામાનનો હેરફેર કરનાર હોય તે. it is a crowded place. આ વિધાન અમુક ચિત્રની અંદર કોમન છે કે દાખલા તરીકે રેલવે સ્ટેશનનું પિક્ચર હોય, બસ સ્ટેન્ડનું પિક્ચર હોય અથવા તો મેળાનું પિક્ચર હોય તો ત્યાં તમે લખી શકો it is a crowded place. આ એક ઘોંઘાટવાળો લોકો જ્યાં સૌથી વધુ જોવા મળતા હોય કેવું પ્લેસ છે, બરાબર? રેલવે સ્ટેશન હોય, બસ સ્ટેન્ડ હોય અથવા મેળો હોય તો અહીંયા આ વિધાન બનશે it is a crowded place. આગળ there are many shops in the picture. આપણે જોઈએ કે ઘણી બધી દુકાનો છે like food stall, book stall. અહીંયા જોઈએ છે book stall છે, અહીંયા food stall છે. તો એ રીતે તમે લખી શકો. there is one station master in the picture. એ જો કે there is નો ઉપયોગ કર્યો કારણ કે અહીંયા એક જ વસ્તુની મારે વાત કરવી છે એટલા માટે થઈ. તો there is one station master in the picture. The station master is showing a red flag in the picture. આપણે જોઈએ છે કે સ્ટેશન માસ્ટર શું કરે છે? એક રેડ ફ્લેગ બતાવી રહ્યો છે. એટલે અહીંયા મેં એની એક્ટિવિટી લખી છે. Station master is showing a red flag in the picture. One boy is filling the water in the bottle. એક બોય શું કરી રહ્યો છે? બોટલની અંદર પાણી ભરી રહ્યો છે. એટલે આ વિધાન આ પ્રમાણે થશે કે one boy is filling the water in the bottle. I like this picture very much. અને આ ચિત્ર મને ખૂબ ગમે છે. તો અહીંયા ત્રણ એવા વિધાનો છે જે અમુક ચિત્રની અંદર કોમન બની શકે. પહેલું વિધાન this is a picture of, પછી જેનું ચિત્ર હોય it is a crowded place, રેલવે સ્ટેશન હોય, બસ સ્ટેન્ડ હોય કે એવું ઘોંઘાટવાળું ચિત્ર હોય તો એની અંદર તમે લખી શકો. અને છેલ્લું વિધાન દરેકની અંદર એટલે કે પહેલું અને છેલ્લું વિધાન દરેકની અંદર કોમન રહેશે. આ પણ આઈએમપી પિક્ચર છે. ત્યારબાદ જે મેળાનું ચિત્ર છે એ પણ ખૂબ જ આઈએમપી ચિત્ર છે. આપણે જોઈએ છે ઘણી બધી વખત પરીક્ષાની અંદર પૂછાતું આવ્યું હોય છે. તો પહેલું વિધાન આપણું આ બનશે this is a picture of fair. ત્યારબાદ મેળાની અંદર જે વસ્તુઓ તમને દેખાય છે એ તમે લખી શકો. તો અહીંયા મેં લખ્યું છે there are many different types of rides. એ ઘણી બધી રાઇડ્સ દેખાઈ રહી છે, બરાબર? and amusement in the picture. ઘણી બધી મનોરંજનની વસ્તુઓ પણ જોવા મળે છે. ત્યારબાદ children are enjoying the rides and amusement. બાળકો એને એન્જોય કરી રહ્યા છે. there are many shops in the picture. તો in the fair અહીંયા ઘણી બધી દુકાનો પણ પાછળ જોવા મળે છે. there are two merry-go-round in the picture. અહીંયા બે ચકડોળ પણ જોવા મળે છે. એટલે અહીંયા there are two merry-go-round in the picture. there is one balloon man in the picture. એક ફુગાવાળો ચિત્રની અંદર દેખાઈ રહ્યો છે. એ શું કરે છે? તો એની એક્ટિવિટી તમે લખી શકો છો. તો the balloon man is selling the balloons. એ શું કામ કરે છે? બલૂન વેચવાનું કામ કરે છે. તો the balloon man is selling એટલે કે અહીંયા પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ નો ઉપયોગ કર્યો. there is an ice cream shop in the picture. એક આઈસ્ક્રીમ શોપ પણ અહીંયા દેખાઈ રહી છે. ત્યારબાદ there is a mountain behind the fire. જેની પાછળ જોઈએ કેટલાક પહાડ પણ ત્યાં જોવા મળે છે. there are many trees in the picture. પાછળ વૃક્ષો પણ જોવા મળે છે. it is a crowded place. ને કહ્યું એમ હમણાં જે ચિત્ર હતું એ પણ crowded હતું. એટલે આ વિધાન અમુક જે people જ્યાં સૌથી વધુ જોવા મળતા હોય એક પ્લેસ ને આપણે crowded place કહીશું. એટલે આ વિધાન પણ કોમન રહેશે. અને છેલ્લું વિધાન I like this picture very much. એટલે કે પહેલું છેલ્લું દરેકની અંદર કોમન રહ્યું. હવે આપણે પિક્ચર ડિસ્ક્રિપ્શન નો આ પાર્ટ 3 અહીંયા પૂરો કરીએ છીએ કે પિક્ચર ડિસ્ક્રિપ્શન ના જે આઈએમપી પિક્ચર હતા એનો આપણે ડિસ્ક્રિપ્શન જોયું. એની અંદર મહત્વની તમારે જે વાત યાદ રાખવાની છે એ પહેલું વિધાન. ત્યારબાદ there is અને there are નો ઉપયોગ કરી અને તમે ઘણા બધા વિધાન બનાવી શકો છો. તમને કાંઈ નથી આવતું તો ચિત્રની અંદર રહેલી વસ્તુના નામના આધારે જો એક વચન હોય તો there is અને જો બહુવચન હોય તો there are ના આધારે ઘણા બધા વિધાનો તમે બનાવી શકો છો. તો ધોરણ 10 ની અંદર પિક્ચર ડિસ્ક્રિપ્શન ના આ ત્રણ પાર્ટ તમને પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી થશે. એટલે કે તમે પરીક્ષા આપવા જાઓ એ પહેલા ત્રણે ત્રણ પાર્ટ જોઈએ
હવે પછી આપણે YouTube ની અંદર નેક્સ્ટ પાર્ટ આપણે સેક્શન સી જે ફંક્શન નો પાર્ટ જે સૌથી વધુ અગત્યનો પાર્ટ ફાસ્ટ ડિવિઝન ઓફ સેક્શન સી તરીકે આપણે આગળના વિડિયોની અંદર વાત કરશું. થેન્ક યુ.